લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દયાપર લખપત તાલુકામાં આવેલા નારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યું. સૌપ્રથમ સવારે વાજતે ગાજતે કથા મંડપ સુધી પોથી યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ યજમાનશ્રીઓ તેમજ દાતાશ્રીઓના વરદ હસ્તે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્માનંદદાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, સ્વામી કુઠારી પાર્ષદ જાદવજી ભગવાનના દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા. તેમજ કથાના વક્તા શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ નારાયણ સરોવર મધ્યે ભવ્યથી ભવ્ય સ્વામિનારાયણ મંદિર બન્યું છે. યાત્રિકો દર્શનનો લાભ લે અને તેમજ ભગવાનના દર્શન કરીને રાજી થશે. મોટી સંખ્યામાં બહાર વરસતા સત્સંગીઓ મહોત્સવ માણવા માટે આવી પહોંચ્યા છે. તેમજ ચોવીસી પટેલના હરિભક્તો પણ ખાસ લાભ મહોત્સવ માણવા માટે આવ્યા છે. તેમજ ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્ય યોગી સાંબાઈ ફઈ તેમજ દરેક ગામથી સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દયાપર, દોલતપર, રવાપર અમારા ઘડાણી યુવક મંડળ અને મહિલા મંડળ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ જે.બી. કુનિયા પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક પીએસઆઈ સહિત પોલીસ જવાન, હોમગાર્ડ, જીઆરડી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શન સોની, દયાપર.